નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। વડોદરા શહેરમાં અલગ અલગ સ્થળે થયેલા 3 ગંભીર અકસ્માતમાં 2 માસૂમ બાળકો અને 1 મહિલાનું કરુણ મોત નીપજ્યું છે। આ ઘટનાઓને પગલે શહેરમાં શોકનો માહોલ છવાયો છે। પોલીસ તંત્ર બનાવમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। વધુ વાત કરીએ તો વડોદરા ત્યારે કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે ફાયર બ્રિગેડના ટેન્કરના અકસ્માતમાં 10 વર્ષીય બાળકનું મોત થયું હતું। મૂળ ખેડા જિલ્લાના દિલીપભાઈ રાયસંગભાઈ તળપદા પરિવાર સાથે કારેલીબાગ પાસેની પાણીની ટાંકી પાસે ફૂટપાથ પર રહીને શેરડી વેચી જીવન નિર્વાહ કરે છે। ગતરોજ બપોરે લગભગ પોણા 2 વાગ્યે તેમના પુત્ર દીપક ટાંકી પાસે રમતો હતો અને તે દરમિયાન પાણી ભરવા આવેલા ફાયર બ્રિગેડના ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક રિવર્સ લેતા ટેન્કરના પૈડાના બાળકના માથા પરથી ફરી વળ્યું, જેના કારણે બાળકનું સ્થળ પર જ મોત થયું હતું। અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર થયો હતો, જો કે બાદમાં પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો। કુંભારવાડા ત્યારે પોલીસ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બાળકના અકાળ મૃત્યુથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।